ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજ રોજ 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા। ભરૂચ જિલ્લામાં આજે 16મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવ્યો હતો। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવાનો હેતુ રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન SIR અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે ઉપસ્થિત તમામને મતદાન અંગેના શપથ લેવડાવવામાં આવ્યા, જેમાં લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગ લેવાની અને અન્ય નાગરિકોને પણ મતદાન માટે પ્રોત્સાહિત કરવાની પ્રતિજ્ઞા લેવાઈ। રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા મતદાનનું મહત્વ અને લોકશાહીમાં નાગરિકની જવાબદારી અંગે મહત્વનો સંદેશ આપવામાં આવ્યો હતો। આજે સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી થઈ રહી છે। આપણો 16મો રાષ્ટ્રીય મતદાતા દિવસ છે। ભારતના ચૂંટણી પંચની સ્થાપના જ્યારે થઈ 25મી જાન્યુઆરી 1950ના રોજ, એની યાદમાં આજે આપણે રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવીએ છીએ। આજે ભરૂચ જિલ્લામાં પણ ખૂબ સુંદર આયોજન કરી અને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે જે પણ અધિકારીશ્રીઓએ, કર્મચારીશ્રીઓએ, ખાસ કરીને BLO શ્રી, BLO સુપરવાઇઝર શ્રી, એની ઉપર AERO શ્રીઓ, ERO શ્રીઓ, જેમણે પણ ઉત્કૃષ્ટ કામગીરી કરી, એ તમામને સન્માનિત કરવામાં આવ્યા છે। અને લોકશાહીની પ્રક્રિયાને સુદૃઢ બનાવવા માટે એમનું જે યોગદાન રહ્યું છે, એમની જે મહેનત રહી છે, અને SIR જેવી પ્રક્રિયામાં પણ એમણે જે મહેનત કરી છે, એના ભાગરૂપે એમનું સન્માન કરી એમને બિરદાવવામાં આવ્યા છે। આવનારા દિવસોમાં નીચેની ટીમ, સમગ્ર ટીમ એક ટીમ ભરૂચ તરીકે કામ કરી અને લોકશાહીને વધુ સુદૃઢ કરવામાં सक्सेसफुल થાય એવી શુભકામનાઓ સાથે વિરમું છું। ધન્યવાદ। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।